આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ શહેરના પેટ્રોલ પંપો પર લાગી વાહનોની લાંબી કતારો, તો કેટલાક પંપો પર નો સ્ટોકના બોર્ડ લાગ્યા. વલસાડ શહેરના પેટ્રોલ પંપો પર ગતરોજ રાત્રિના લાગી વાહનોની લાંબી કતાર, તો કેટલાક પંપો પર નો સ્ટોકના બોર્ડ લાગ્યા હતા. જેનું મુખ્ય કારણ ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ આ ત્રણ દેશોમાં યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચવાને કારણે વાહન ચાલકો ખોટી અફવાથી પેટ્રોલ ભરવા માટે લાંબી કતાર લાગી ગઈ હતી, જેને લઈ અનેક ચાલકોને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. માત્ર પેટ્રોલ જ નહીં, વલસાડના સીએનજી ગેસ સ્ટેશનો પર પણ લાંબી કતારો લાગતા રિક્ષા અને કાર ચાલકોની હાલત કફોડી બની હતી. શહેરના તમામ પેટ્રોલ પંપ પર વાહન ચાલકો કલાકો સુધી પેટ્રોલ પુરાવા લાઇનમાં ઉભા રહ્યા હતા, ત્યારે તંત્ર દ્વારા અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરાઈ હતી. પાડી એનકે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના સેમેસ્ટર 6 ના બેચનું કુલ પરિણામ 77.27% નોંધાયું. પ્રથમ પ્રજાપતિ આયુષ 7.73 CGPA, મહેતા કનક 7.73 CGPA, દ્વિતીય અલમાસ બાનુ કાદરી 7.64 CGPA, તૃતીય અર્પણ પટેલ 7.53 CGPA. પારડી વિનમ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બેચલર ઓફ કોમર્સ સેમેસ્ટર 6નું પરિણામ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ અંતર્ગત એનકે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ કિલ્લા પારડીના વિદ્યાર્થીઓ પોતાનું પ્રદર્શન નોંધાવ્યું છે. કોલેજના બેચનું કુલ પરિણામ 77.27% નોંધાયું છે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી પ્રદર્શનને દર્શાવે છે. ખાસ નોંધનીય છે કે આ પરિણામમાં 4 વિદ્યાર્થીઓએ ડિસ્ટિંક્શન પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે, જેમાં પ્રથમ ક્રમે આયુષ પ્રજાપતિ 7.73 CGPA અને મહેતા કનક 7.73 CGPA, દ્વિતીય ક્રમે અલમાસ બાનુ કાદરી 7.64 CGPA, તૃતીય ક્રમાંક અર્પણ પટેલ 7.55 CGPA. આ પરિણામ બદલ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિ બદલ પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ તેમજ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાહે તેજસ્વી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. ઉમરગામ પાલિકા વિસ્તારમાં 3 મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા અને મંદિરોના નવનિર્માણનો પ્રારંભ. ઉમરગામ પાલિકા વિસ્તારમાં 3 મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા અને મંદિરોના નવનિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ઉમરગામ ટાઉન ખાતે આવેલા ભગવાન કાળ ભૈરવના મંદિરના નિર્માણ અને આકરા મારુતિ મંદિરનું નવનિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું, જ્યારે ગોકુલધામ વિસ્તારમાં વિઠ્ઠલ રૂકમિણીના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દાતાઓ દ્વારા આપવામાં આવેલા દાનથી ભવ્ય મંદિરો નિર્માણ પામ્યા છે. ઉમરગામ ખાતે ઉમરગામના સ્થાનિક અને હાલ મુંબઈના અગ્રણી પ્રશાંત કારુલકર આ 3 મંદિરોના દર્શને આવ્યા હતા. એમના દ્વારા મંદિરોને મોટું યોગદાન આપવામાં આવ્યું હતું, તેમજ સહપરિવાર અને મિત્રો સાથે તેમણે મંદિરે જઈ દર્શન કર્યા હતા. हमारा માટે આ जन्मभूमि પણ છે, कर्मभूमि પણ છે. और जब दोनों चीज़ों में कोई डेवलपमेंट या प्रोग्रेस होता है या सनातन के लिए कोई काम होता है तो मेरा आना तो बनता ही है. हमारे परम मित्र कॉलेज के दोस्त राजू भाई सुब्रमण्यम ने मुझे जब बोला कि हाँ विठू रखमाई जो महाराष्ट्र के देवत हैं और पूरे देश के देवत हैं, उनकी जब मंदिर की स्थापना हो रही है तो मैंने बोला डेफिनेटली मुझसे जो भी बन सकेगा मैं करूँगा. और उस दिन प्राण प्रतिष्ठा के दिन मैं मेक श्योर करता हूँ मैं कहीं भी रहूँ दुनिया में, मैं थोड़ी देर के लिए आकर जाऊँगा. और ये बहुत अच्छा था, आप सभी दोस्तों से मिलना हुआ, कुछ कई शायद 1-2 साल गुजर गया, आप सबसे मिलना नहीं हुआ था, सबसे मुलाकात हुई. मेरे लिए
एक नॉस्टैल्जिक मोमेंट हमेशा होता है उमरगांव में आना, जहाँ से हमने स्कूल के बाद कॉलेज की जर्नी शुरू कर दी। ये सभी दोस्त थे साथ में डे टू डे आउट, और आज जहाँ भी पहुँचे या जो भी लाइफ में थोड़ा कुछ कर पाए हैं, तो उसको मैं पूरा श्रेय उमरगांव की धरती को देता हूँ या यहाँ के दोस्तों को देता हूँ। તો આ હતા આજના સમાચારો। નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.